સુરતના મગદલ્લાથી હજીરા સુધીની 21 કિલોમીટરની હોડી સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. દરિયાના મોજા અને પવનની ગતિ વચ્ચે અનેક નાવિકો પોતાની સઢવાળી બોટ સાથે રેસમાં આગળ વધી રહ્યા હતા. પરંતુ સ્પર્ધા દરમિયાન કુદરતી પરિબળો અને સંતુલન બગડતા એકાએક એક પછી એક એમ કુલ 3 બોટ પાણીમાં પલટી ગઈ હતી. બોટ પલટી જતા મધદરિયે નાવિકો પાણીમાં ગરકાવ થયા હતા અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આસપાસની અન્ય બોટ અને સુરક્ષા કર્મીઓ સતર્ક થાય તે પહેલા જ નાવિકોએ જાતે જ જીવ બચાવવાની મથામણ શરૂ કરી હતી. સદનસીબે બોટમાં સવાર તમામ નાવિકો કુશળ હોવાથી સાથે તેમને તરતા આવડતું હતું અને પાણીમાં ગરકાવ થયેલા તમામ નાવિકોએ હિંમતપૂર્વક પોતાનો જીવ બચાવ્યો હતો. આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ ન થતા આયોજકો અને લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ભલે સ્પર્ધામાં વિક્ષેપ પડ્યો, પરંતુ નાવિકોની વર્ષોની પાણીની તાલીમ આજે તેમની જિંદગી બચાવવા માટે કામ લાગી છે. આ 21 કિલોમીટરની સ્પર્ધામાં રોમાંચ તો હતો, પરંતુ આ અકસ્માતે સુરક્ષાના પાસાને પણ ધ્યાન ખેંચ્યું છે. તમામ નાવિકો હાલ સુરક્ષિત છે અને તેમને પ્રાથમિક મદદ પહોંચાડવામાં આવી છે.